Hello students, continue with our subject personality development and corporate skill. In last lecture we have studied 11 points related to our vocabulary. I think you are study very well and see the video. Today we are solve the 6 exercise related to the verbal ability. Exercise number 1, in that the cup is to lion as fall is a two. અહીંયા એવું કહેવામાં આવે છે કે લાયનના બચ્ચાને કપ્સ કહેવામાં આવે છે, તો કોના બચ્ચાને ફોલ કહેવામાં આવે છે? તેનો આન્સર આવે છે હોર્સ. હોર્સના બચ્ચાને કહેવામાં આવે છે ફોલ. સેકન્ડ ક્વેશ્ચન, વિનનું પાસ્ટ ટેન્સ છે એ વોન છે, તો ઇટનું પાસ્ટ ટેન્સ છે એ શું થાય? તો કે એટ, ATE. પછી એ પૂછે સ્ટવ ઇઝ ટુ કિચન, એટલે કે ચૂલો છે એ રસોડામાં હોય. એઝ ધ કાર ઇઝ ટુ, તો કાર ક્યાં હોય છે? તો કે બી આવે છે આન્સર ગેરેજ. ફાર્મર ઇઝ ટુ અ પ્લવ, ફાર્મરનું સાધન છે હળ, તો કાર્પેન્ટર ઇઝ અ ટુ, કાર્પેન્ટર એટલે અહીંયા થશે સુથાર કે જેનું સાધન હોય છે સો, કરવત. વેટ ઇટ ટુ અ ડ્રાય, એટલે કે વેટ એટલે ભીનું, તો ડ્રાય એટલે સૂકું. ડાર્ક તો અંધારું, ઇઝ ટુ તો અજવાળાનું માટે થશે લાઇટ. બર્ડ ઇઝ ટુ અ ચીપ, પક્ષીઓ કલબલાટ કરે. લાયન ઇઝ ટુ, તો લાયન શું કરે? ગર્જના, તો આવે છે રોર. બેલ ઇઝ અ ટિંકલ, બેલનો અવાજ આવે છે ટિંકલ ટિંકલ, તો ઠુંડરનો અવાજ શું આવે છે? રંબાલ્સ. એપલ ઇઝ અ ફ્રૂટ, એપલનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? ફ્રૂટમાં. તો એન્ટનો સમાવેશ કેમાં કરવામાં આવે? ઇન્સેક્ટ્સમાં, કીટાણુઓમાં, એટલે એવું છે બી. બિગ ઇઝ ટુ લાર્જ, એટલે કે બિગનું સમાનાર્થી થાય છે લાર્જ, તો સ્મોલનું સમાનાર્થી શું થશે અહીંયા? ટાઇની. પેન્સિલ છે એનાથી આપણે શું કરી શકીએ? તો કે લખી શકીએ. તો બુકથી શું કરી શકીએ? વાંચી શકીએ. તો એનું શું આવશે? રીડ. અહીંયા ફર્સ્ટ એક્સરસાઇઝ છે સેમ એઝ સ્ટુડન્ટ, એવી સેકન્ડ એક્સરસાઇઝ સોલ્વ કરીએ. એમાં આપ્યું છે બાર્ક અને ડોગ, તો બાર્ક એટલે ભસવું. કોણ ભસે? તો કે ડોગ. તો અહીંયા આપણે એવી એક પેર ગોતવાની છે કે જેની અંદર એનિમલ સાથે તેના વોઇસનું મેચ થતું હોય. તો અહીંયા જુઓ, કેટનું સ્કિન ન થાય, એગનું ચિકન ન થાય, નેટ્સનું બર્ડ ન થાય, પણ જો હૂટનું આઉલ, એટલે કે ઘૂંઘરવાનો અવાજ કોનો હોય છે? તો કે આઉલનો. પછી એ છે પીકોક અને પિજિયન, તો અહીં કપલનું આપ્યું છે. પીકોક એટલે મોર અને પિજિયન એટલે ઢેલ, તો અહીંયા આપણે એવું ગોતવાનું છે. તો એનો આન્સર આવશે હોર્સનું મેર્સ. પછી એ પૂછે કેટલ અને હર્ડ, તો કે કેટલ એટલે શું થાય? પશુ, અને હર્ડ એટલે એનું ટોળું. તો અહીંયા પશુ અને એના ટોળા માટેનો જે વર્ડ છે એ પૂછે વુલ્ફ અને પીક. પછી એ પૂછે બ્રેડ અને બટર, તો મેચ કરવાનું છે. બ્રેડ સાથે શું હોય છે? બટર હોય છે. તો એનું મેચિંગ થશે ડી. કેપ સાથે શું થશે? શૂઝ, જૂતા, ચપ્પલ. સિંગર છે અહીંયા શું કરતા હોય છે? સિંગિંગ. તો અહીંયા નીચે જુઓ એવી કઈ પેર છે કે જેનું કંઈક ને કંઈક મેચિંગ થતું હોય? તો એક જ એવી છે જે ટીચરનું શું આવશે? લર્ન. પછી એ પૂછે ઈચ અને સ્ક્રેચિસ, એટલે કે ઢસડવું અને છોલાઈ જવું. તો એના માટે આપણને આપ્યું છે ટાયર્ડ અને રિલેક્સ. થાકી ગયા હોય તો શું કરવું પડે? આપણે આરામ લેવો પડે. બુક અને પેજ, તો બુક છે એ કન્ટેન્ટ છે, એની અંદર શું હોય? પેજ હોય. તો અહીંયા એવું કયું એવું ઓપ્શન્સ છે
કે જેનો આપણે મેચ કરી શકીએ, તો કે યર્સની અંદર શું આવે? મંથ. ટેબલ છે એ કોની અંદર ઇન્ક્લુડ કરી શકીએ આપણે? ફર્નિચરની અંદર. તો અહીંયા સ્પ્રિંગ એટલે કે સિઝન આપ્યું છે. સ્પ્રિંગ એટલે વર્ષા ઋતુ કેમાં આવે? તો કે સિઝનની અંદર. ત્યાર પછી આપ્યું શાર્પ અને ડલ, ચોખ્ખું અને ધૂંધળું. તો એનું આપણે ઓપોઝિટ વર્ડ્સ ગોતવાનું છે, હોટ અને કોલ્ડ. હોટ એટલે ગરમ અને કોલ્ડ એટલે ઠંડુ. પછી 10th ક્વેશ્ચનની અંદર આપણને આપ્યું છે ડોગ, એટલે કે ડોગના જે બચ્ચું હોય એને આપણે પપ્પી કહી શકીએ. તો નીચે એવું કયું એવું ઓપ્શન્સ છે કે જેની અંદર આપણે એનો આન્સર આપી શકીએ? તો એનો ઓપ્શન્સ છે ટાઈગર, કે જેના બચ્ચાને આપણે શું કહી શકીએ? કબ. એવી રીતના એક્સરસાઇઝ નંબર 3 લઈએ તો એમાં આપ્યું છે આપણને કાફ, અને એની સાથે શું હોય? કિડ. તેવું પપ, તો એ કોના માટે હોય? બી, પેની માટે. કોલેજ અને બેંક, તો સ્ટુડિયો અને શું હોય એની સાથે? ક્લિનિક. મેર, તો એના માટે શું વાપરીએ આપણે? બીચ. તો વેક્સિન માટે શું વાપરશું આપણે? લાઇનસ. કાર અને ક્લોથ, તો નાઇફ. છરી સાથે શું વાપરશું? ન્યૂઝપેપર. એમ્પાયર, તો ન્યૂટન, એટલે કે પાવર માપવા માટે. તો સેકન્ડ કેના માટે વપરાય છે આપણે? ટાઈમ માટે. બેલ્ટ એન્ડ રોર, તો ડાર્ક માટે શું વાપરશું આપણે? બૂઝ. બાર્ક માટે બૂઝ. એવું જ આપ્યું છે 7 ગ્લાસ અને બ્રિક. ગ્લાસ અને બ્રિક બે યુઝ શેના માટે થાય છે? તો એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટ મકાન માટે. તો એમાં આપણે મિલ્કનો યુઝ કેમાંથી કરશું આપણે? ફાઈબરમાંથી. પછી માસ આપ્યું છે, એનું સેટ છે ફોર્સ સાથે. તો ટાઈમનું શેની સાથે હોય? કરંટ સાથે. ત્યાર પછી આપ્યું છે સોફ્ટનું બિગ, તો ડ્રાયનું શું આવશે? શાઇનિંગ. આર્ટિસ્ટ એન્ડ ડાન્સર, તો ડૉક્ટરની સાથે શું આવશે? એ, પાયલોટ. Same as we have studied exercise number 4, in that most of the words of in this exercise are synonyms or opposites. In first, the synonyms of a thin is, thin means પતલું, તો અહીંયા માટે એના માટે આપ્યું છે સ્લિમ. એનાટોમી મીન્સ વિરોધાર્થી ડાર્ક આપ્યું છે, તો એના માટે આવશે લાઇટ. અહીંયા મીન્સ અ સ્ટડી ઓફ પ્લાન્ટ, તો પ્લાન્ટનું સ્ટડી કરતું હોય એવું કોણ હોય? તો કે બોટની. વૃક્ષોના સ્ટડી માટે આવે બોટની. આઈ લાઇક અ સેડ સોંગ, હિયર સેડ કેન બી રિપ્લેસ્ડ બાય. અહીંયા સેડના ઓપ્શનની અંદર સેડ જેવો જ બીજો વર્ડ્સ આપણે ગોતવાનો છે. સેડનું થાય અનહેપી, એટલે મીન્સ કે આમાં ગુજરાતી સબ્જેક્ટની અંદર તમે 11-12ની અંદર સ્ટડી કરી ગયા છો કે ઓપોઝિટ વર્ડ્સનો યુઝ કરવાનો છે, પણ વાક્યમાં કશો ફેરફાર થવો જોઈએ નહીં. એટલે સેડ માટે શું આપ્યું છે? અનહેપી. ક્વેશ્ચન નંબર 5 ઇડિયમ્સનો આપ્યો છે. અ ચાઇલ્ડ વિધાઉટ પેરેન્ટ્સ કોલ્ડ ઓર્ફન. સી. નંબર 6 મીન્સ અ સ્ટડી ઓફ બર્ડ્સ. બર્ડ્સનું સ્ટડી કરતા હોય એને શું કહેવામાં આવે છે? ઓર્થોનોલોજી. એનાટોમી ઇઝ ઓફ અર્લી ઇઝ. અર્લીનું આપણે સમાનાર્થી ફાઇન કરવાનું છે, કે જેનું સમાનાર્થી થશે લેટ. 8 નંબરનું આપ્યું છે મીન ઓફ સ્ટડી અર્થક્વેક. અર્થક્વેકનું સ્ટડી કરતા હોય એને કહેવાય સિસ્યોમોલોજી.
ઓપોઝિટ ઓફ નેરો, સાંકડાનું વિરોધી કરવાનું છે તો શું થશે? વાઇડ. અ પર્સન હુ ટુક એટ અ હાયર સાઇડ ઇન એવરીથિંગ, બધામાં સારામાં સારું વિચારનાર વ્યક્તિ હોય એને શું કહેવામાં આવે છે? એથિસિસ્ટ. નાવ ઇન એક્સરસાઇઝ નંબર 5, idioms and phrases exercise, one who sacrifices his life for the cause is called, બીજાના માટે આપણી લાઈફને સેક્રિફાઈસ કરી દેવી એને કહેવાય માર્ટિયર્સ, શહીદ. અ પર્સન હુ બ્રિંગ અ ગુડ ઇલીગલી ઇન્ટુ અ કન્ટ્રી, દેશ સાથે ઇલીગલી વર્ક કરવું એને કહેવાય સ્મગલર. એનિવર્સરી મીન્સ year celebrate in everyone's success. This oil is edible, ખાઈ શકાય એવું. શું આવે? eaten. A, an account of a person's life written to in himself or herself, પોતાના માટે લખેલું શું કહેવાય? આત્મકથા, ઓટોબાયોગ્રાફી. To bail the cat, બિલાડીના ગળે ઘંટી બાંધવી તો ટેકન ઓન ધ ડેન્જરિયસ જોબ. ટુ ટેક વન્સ હિલ અ મીન્સ, અહીંયા આવે છે કોઈ પણ વ્યક્તિને ઊંચા પ્લેસ ઉપર પહોંચાડવો, રન અવે. બર્ડ્સ વ્યૂ, ઉડતી નજરે જોવું, સામાન્ય દ્રષ્ટિ રાખવી. ઓપ્શન નંબર બી, અ જનરલ વ્યૂ. નંબર 9, ધ વ્હાઇટ એલિફન્ટ મીન્સ આપણને ઇડિયમ્સ આપ્યો છે. ધ વ્હાઇટ એલિફન્ટ મીન્સ સમથિંગ અનલેસ અનએક્સપેન્સિવ, ખર્ચા વગરનું નકામું. ટુ પુટ ધ હોર્સ બિફોર ધ કાર્ટ મીન્સ કોઈ પણ વ્યક્તિને કામે લગાડી દેવું અથવા તો કામે જોડવું. મીન્સ અ વર્સ ધ નેચરલ ઓર્ડર ઓર અ પ્રોસેસ, એક પ્રક્રિયા સાથે સંકળાયેલું રહેવું. નાવ ઇન એક્સરસાઇઝ નંબર 6, ધ ગોલ્ડ ઇઝ અ શાઇનિંગ, એટલે કે ઘરેણું ચમકે છે. તો એઝ ધ સ્પોન્સ ઇઝ ટુ એ અ પોરસ. નાઇફ એટલે કે છરીથી થાય કટ, તો સોવેલ્સથી શું થાય? બી, મેન્ડિંગ્સ, ખોદાય. બિગનું સિનોનિમ્સ આપ્યું છે. બિગનું ઓપોઝિટ સ્મોલ, તો ગ્રેસફુલ, આનંદદાયકનું થશે ક્લુમઝી, એટલે કે નામ ખામોશ. ગ્રીન તો કે કલર આપ્યો છે, એ કેની અંદર સંકળાય? તો કે કલરની અંદર. તો રેબિટ છે એ કોની અંદર આવે? તો કે મમલ્સ, આચળવાળા પ્રાણીની અંદર. નંબર 5, અ પર્સન્સ હુ બ્રિંગ્સ અ ગુડ ઇલીગલ ઇન્ટુ કન્ટ્રી, ફરી વખત આવ્યું છે આ કે દેશ સાથે કોઈ પણ પ્રકારનું ઇલીગલ એક્ટિવિટી કરવી એને કહેવાય સ્મગલર. તો ફર્ધર ઇન વન્સ કેપ, કોઈકનું ઝૂંટવી લેવું, એના માટે આવશે વન્સ અચીવ. ટુ બી અ પ્રાઉડ, ગર્વ કરવો. ખાલી જગ્યા મીન્સ સ્ટડી ઓફ વર્ડ્સ ઓર્ગન, આપણા શરીરનું સ્ટડી કરવું. એમાં આવશે ઇટિમોલોજી. એલિફન્ટ ઇઝ ટુ ટ્રમ્પેટ, એલિફન્ટ ચીસો પાડે, રાડો પાડે, તો ઠુંડર શું કરે? તો કે રમ્બલ્સ. થીન તો સ્લિમ, તો શેડનું શું આવશે? unhappy. A stage of growth of between child and adulthood is an adolescence. Yuvan. See the students, once again I say to you, solve this exercise at a home once again and see also the points which are studied in first lecture. The 11 points I explained. Now in next lecture we are going to solve number of other verbal abilities, words, or you may say number of MCQs solved in next lecture. Thank you class.